વેલકમ બેક। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમદાવાદ વાસીઓ આ ચૂંટણીને લઈને કેવો માહોલ છે, કેવો તેમનો મૂડ છે, ચૂંટણીને લઈને તેઓ શું વિચારે છે, ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી અમારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો અને ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, લોકોનું શું મંતવ્ય છે ચૂંટણીને લઈને? 2019 લોકસભાની જે આ ચૂંટણી છે સ્વાભાવિક છે, મતદાતાઓ અને લોકશાહીનો આ એક મોટો પર્વ હોય અને એવામાં લોકો જે છે એ પોતાના મનની વાતો લઈને જ્યારે વોટિંગ કરવા જતા હોય છે, પોતાના જે મનના વિચારો છે વિચારો સાથે જતા હોય છે અને મક્કમતાથી જતા હોય છે, ત્યારે અહીંયા જે જનતા છે એ જનતા વસ્ત્રાપુર વિસ્તારમાં અત્યારે અમે છીએ, સેટેલાઇટ વિસ્તારમાં, અને સેટેલાઇટ વિસ્તારની જે આજે જનતા છે, જનતાનો મૂડ જે છે એ મૂડ આજે આપણે જોઈશું। સૌથી પહેલા તમે કહો કે લોકસભાની 2019ની આ ચૂંટણી છે, અપેક્ષા શું તમારી? તમે ખુશ છો આટલા જે સમયના શાસનથી છે? આમ તો ખુશ છીએ, પણ એમ છતાં બી એના ઘણા પોઈન્ટો છે કે એની ઉપર ગવર્મેન્ટે ધ્યાન આપવા જેવું છે। જે બી સરકાર આવે એને એક એજ્યુકેશન લેવલ એક સારું કરવા જેવું છે, એમાં હજી આપણું ગુજરાત બહુ પાછળ છે। સેકન્ડ હું કહીશ કે જે ફ્યુલના ભાવ છે એને બી એ લોકોએ કંટ્રોલ કરવાની બહુ જ જરૂર છે। ત્રીજું કે ગવર્મેન્ટે જે આયુષ્યમાન કે માતૃની જે મેડિકલની જે યોજનાઓ જાહેર કરી છે એમાં આમ આદમીને કોઈ ફાયદો નથી, પૈસા છે એને કોઈ નડતું નથી, ગરીબ છે ગરીબને બધા ફાયદાઓ છે, આમ આદમી ખાલી ટેક્સ ભરે છે, કારણ કે એ અમુક એવા ક્રાઇટેરિયામાં આવી જાય છે કે નથી લોમાં જવાતું કે નથી હાઈમાં જવાતું, એને માટે કોઈ બેનિફિટ નથી। પ્લસ રોડ રસ્તાની જરૂર છે એક સારા, બરોબર, એ હજી છે પણ હજી બી ટ્રાફિકના હિસાબે ઘણા પ્રોબ્લેમો છે। તમે સાંજે 9 થી 11 નીકળો છો તો કેટલો બધો ટ્રાફિક છે, સાંજે 6 થી તમે 20 મિનિટનો રસ્તો અહીંયા કલાક બી નીકળી જાય છે। પણ જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય તમે વિસ્તાર જ્યારે વધતો હોય છે, ડેવલપ થતો હોય છે, પોપ્યુલેશન વધતી હોય છે અને એના કારણે ગીચતા થાય એ વાત સ્વાભાવિક છે, પણ આ સિવાય જે બેસિક એમ્યુનિટીઝની વાત કરીએ, બેસિક જે ફેસિલિટીઝની વાત કરીએ, એનાથી તમે ખુશ છો ખરા? ના, તમે ગોતા બાજુ લઈ લો, ચાંગોદર બાજુ લઈ લો, ચાંદખેડા બાજુ લઈ લો, એરિયા ડેવલપમેન્ટ થાય છે પણ ગટર લઈને પાણીની સુવિધા બિલકુલ નથી। એ તમે ચોમાસુમાં જોવા મળશે। રોડ રસ્તા હજુ બી કાચા છે, ધૂળ છે, ત્યાં સ્કૂલો બી નથી ખુલી અને પ્રોપર જે કોમ્યુનિકેશન હોવું જોઈએ પબ્લિકનું એ છે નહીં, અને ટ્રાન્સપોર્ટ બિલકુલ નથી। લોકો પબ્લિક આમ જોવા જાઓ તો છગડામાં જાય છે, છગડામાં આવે છે, જ્યાં જોઈએ પબ્લિકનું જીવનું જોખમ રહેલું છે। અહીંયા સૌથી મોટી વાત જ એ છે, તમે આટલા વર્ષોથી અમદાવાદમાં છો, આપણે અહીંયા મેટ્રોનું પણ અત્યારે કામ શરૂ થઈ ગયું, મેટ્રો લગભગ હવે આગળના દિવસોમાં શરૂ પણ થઈ જશે, બીઆરટીએસ છે, એએમટીએસ છે, તેમ છતાંય ટ્રાન્સપોર્ટેશનની આટલી તકલીફ કેવી રીતે, અને પ્રાઇવેટ વ્હીકલ્સ સૌથી વધારે જોવા મળે છે? આમાં ટ્રાન્સપોર્ટેશન કારણ કે આપણે જગ્યાનું જે બધું ઓછું થઈ ગયું છે અને ટ્રાન્સપોર્ટેશન વધી ગયા છે, એને કારણે કે પાર્કિંગનો પ્રોબ્લેમ આપણને નડે છે, અને એને કારણે આપણે બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન જોઈએ તો ટ્રાન્સપોર્ટેશન માટે અમદાવાદ ઇઝ ધ બેસ્ટ, પણ જે આપણે જે પાર્કિંગનો મુદ્દો છે એને લઈને બહુ ઓલું થયું છે અને એને ઓલું થઈ જાય છે આની કારણે। અચ્છા, તમે શું કહેશો? જે આ સિસ્ટમ છે, સિસ્ટમમાં ક્યાંય સુધારાની જરૂર છે ખરી? કેમ નહીં, માણસને તકલીફ પડે છે રોડ રસ્તાના હિસાબે, પાર્કિંગ રોડ ઉપર રહે છે, જેના કારણે ઘરડાને બહાર જવું હોય આવવું હોય એના, અને બીજું બીઆરટીએસ નાના રોડ ઉપર બનાવતા ટ્રાફિક તો ફૂલ જ પ્રોબ્લેમમાં રહે છે, સાંજના ટાઈમમાં પીક અવર્સ ટાઈમની અંદર સૌથી વધારે તકલીફમાં રહીએ છે। તમે શું કહેશો, કઈ બાબત છે જેને લઈને તમે વિચારશો કે વોટ આપવો જોઈએ, કોને આપવો જોઈએ, અને જે ખરેખર સિસ્ટમ છે સિસ્ટમમાં હજુ કયા સુધારાની જરૂર છે કે જે સાંસદ ચૂંટાઈને આવે એની પાસે તમે અપેક્ષા રાખો? અત્યારે એક તો આ નરેન્દ્ર મોદીની લીડરશીપમાં એક રાષ્ટ્રભક્તિ લોકોને જગાઈ ગઈ છે, અને આ રાષ્ટ્રભક્તિ બધામાં નિર્માણ સારી એવી થઈ છે, એનો લાભ સરકારને મળશે એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ સરકારે પણ એ લોકોનું જે યુવાનો છે એમની પણ સમજવું જોઈએ અને એમના માટે પણ કંઈક કરવું જોઈએ, જેથી કરીને ફરીથી કે આ લીડરશીપ પર એ લોકો ગર્વ લઈ શકે, મારે એટલું જ કહેવું છે। અચ્છા, એમણે બેરોજગારીની વાત કરી, અરે યુવાનોની વાત કરી, તો બેરોજગારીનો જે ઇસ્યુ છે એને લઈને તમે એવું માનો છો કે સરકારે હજુ કંઈક કરવું જોઈએ, કારણ કે સ્થિતિ એટલી સારી નથી, એવું માની શકાય? હા, જરૂર એમાં કરવા જેવું ઘણું ખરું છે કે આજ બેરોજગારીનું એક મોટામાં મોટું કારણ એ છે કે પોપ્યુલેશન એટલી વધતી જાય છે અને એટલા સામે કોઈ જોબ ક્રિએટ નથી થતા। તમે ઇન્ડસ્ટ્રી ભલે આપણે ગુજરાતની અંદર ઘણી ખરી ઇન્ડસ્ટ્રી લાગી છે, પણ એમાં આઉટસાઇડથી આવીને લોકો જે જોબ કરે છે તો આપણા ગુજરાતના જે છોકરાઓ છે એને પ્રોપર મતલબ જોબ નથી મળતી, પછી એ છેલ્લે
કંઈક ને કંઈક ક્રાઇમ કરે છે, કેમ કે બેરોજગાર છે એટલે નથી કાંઈ એને પ્રોપર જોબ મળતી અને નથી ઇન્કમ આવતી, તો છેલ્લે ક્રાઇમ વધે છે. એટલે આ જે આજના ટાઈમમાં આપણા ગુજરાતની અંદર ક્રાઇમ વધવાનું કારણ એક મેન આ જ છે. તમે શું માનો છો એઝ એ યંગસ્ટર, તમે શું માનો છો કયા સુધારની જરૂર છે આ સિસ્ટમમાં, અને જે લોકલ લીડર જે અહીંયાના હોય, સાંસદ જે લોકસભા સુધી જતા હોય છે એમની પાસેથી? સેલ્ફ અવેરનેસ. એઝ અ યંગસ્ટર અત્યારે પીએમ મોદીને કારણે એટલીસ્ટ એટલું તો જાણવા મળ્યું છે કે તમે તમારી સિસ્ટમને તમારી કેવી રીતે ચલાવી છે ને એ આપના હાથમાં છે. આજે એએમસીમાં કોઈ પણ નવી અપડેટ આવે છે તો એઝ અ યુથ હું જોઉં છું અત્યારે કે શું અપડેટ છે, શું નવી ટેકનિક આવે છે, શું નવી જોબ આવે છે, તો સેલ્ફ અવેરનેસ હું રાખું છું તો મને ખબર પડે છે કે શું અત્યારે નવી સિસ્ટમ અપડેટ છે. જેમ મોદી સાહેબે પણ એકવાર કીધું હતું કે જેટલી પણ નવી યોજનાઓ આવે છે તો પોસિબલ નથી કે સરકાર ઘરે ઘરે જઈને તમને આપી શકે, પણ જો તમે તમારામાં અવેરનેસ હોય અને તમે એટલા ઇન્ટરેસ્ટેડ હો તો એ વસ્તુ સામેથી ચાલીને તમારી પાસે આવશે પણ ખરી અને તમને એનો લાભ મળશે પણ ખરી. અત્યારે જરૂરી નથી કે બધા સાંસદ ને બધા લોકો ભ્રષ્ટાચારી છે એવું જરૂરી નથી, અમુક લોકો સારા પણ છે પણ એ લોકો બધે પહોંચી નહીં શકતા. તો આપણા જેવા યુથ છે જે કામ લાગે, હું આજે મને મદદ મળી છે, હું બીજાને હેલ્પ કરું, બીજાને ત્રીજાને મદદ મળે તો ઓટોમેટિક બાય ડિફોલ્ટ સિસ્ટમ સારી થઈ જાય. ચેન સિસ્ટમ બનાવીએ અને લોકો પણ જાતે જાગૃત થાય એટલું પણ જરૂરી છે. યંગસ્ટર્સની સાથે ખાસ કરીને વાત કરીએ, તમારી શું અપેક્ષાઓ છે? એજ્યુકેશન સિસ્ટમની વાત છે કે પછી જોબ પર્સપેક્ટિવની વાત છે, તમે શું માનો છો કઈ પ્રકારનું સરકારે વિચારવું જોઈએ જે કેન્દ્રમાં આવશે, અને સાથે જ સાંસદે આપણા વિસ્તારને લઈને અને આ ગુજરાતને લઈને વિચારવું? અમારી એક જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે જે બેરોજગારી વધી રહી છે અને બીજી વસ્તુ તો એ છે કે ગવર્મેન્ટ જોબ હાલ ઓછી મળે છે બધાને. ગવર્મેન્ટ જોબ ઓછી મળે છે, તમારું શું કહેવું છે? એમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે પહેલી વાત એ કે આપણે પોતે તૈયારી કરી હશે સારી રીતે, આપણે વેલ એજ્યુકેટ હશો તો આપણને ગવર્મેન્ટ જોબ સારી રીતે મળી રહેશે. અધરવાઇઝ આપણે તૈયારી નહીં કરી હોય ને આપણે બીજા રસ્તે એમાં જવા માંગીશું તો આપણે એમાં નિષ્ફળતા પામીશું. એમાં આપણે સરકારને દોષ ના દઈ શકીએ કે આપણે ગવર્મેન્ટના એ કરે છે ને તે કરે છે. આપણે જાતે મહેનત કરી છે તો ખુદ કરી છે, આપણે જે ચાહીએ એ કરી શકીએ છીએ. હું એ કહેવા. તમે શું કહેશો, કયા સિસ્ટમની જરૂર છે? શિક્ષણમાં તમને એવું લાગે છે કે સુધારની જરૂર છે કે પછી આરોગ્યમાં કે શેમાં? શિક્ષણમાં તો એટલું બધું સુધારની જરૂર નથી, પણ સૌથી વધારે બેરોજગારીનો પ્રોબ્લેમ છે. જો અત્યારે મોટી પ્રોબ્લેમ શું છે કે લોકો ભણેલા છે પણ એની સામે એટલી રોજગારીની તકો ઊભી નથી થતી, તો સરકારે રોજગારીની તકો ઊભી કરીને રોજગારી આપવી જોઈએ, તો એવું મારું કહેવું છે. તો અહીંયા આપ જુઓ કે જગદીશ, જે પણ અહીંયા યંગસ્ટરથી માંડીને જે અનુભવી લોકો છે જેમને આટલા વર્ષોનું વોટિંગનો પણ અનુભવ છે, ત્યારે એમનું કહેવું એક જ છે કે નેતૃત્વ, એમનું એ પણ કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એમને ક્યાંક એક આશા જાગી છે. સાથે જ કેટલાક જે યુવાનો છે એમનું એ પણ કહેવું છે કે બેરોજગારી સિવાય જે બેસિક એમ્યુનિટીઝની જે વાત છે એ બેસિક એમ્યુનિટીઝના લઈને પણ સરકાર કે સાંસદ એવું વિચારે ને કંઈક એવી પોલિસી લાવે કે લોકોને એનાથી રાહત થાય. બિલકુલ સચિન, આભાર તમામ માહિતીને પૂરી અપડેટ આપવા બદલ. તો અમદાવાદ